આજરોજ આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબના જે 12 વર્ષના સતત સેવાકીય પ્રવૃત્તિઓના સમય ચાલી રહ્યો છે એના અનુસંધાનમાં આજે હિંમતનગર નગરપાલિકામાં બહુ સારી બહુમતીથી ચૂંટાયેલા અને આ વિસ્તારના સ્ટેટ કમિટીના ચેરમેન જયેશભાઈ ભાટી તરફથી આજે અહીંના જે પ્રાથમિક શાળાના જે બાળકો છે એમના ચોપડા વિતરણનું અને પુસ્તકોના વિતરણનું જે આજે એક સેવાકીય કામ રાખવામાં આવ્યું હતું એ કાર્યક્રમમાં આવવાનું થયું. એટલે આજના તબક્કે આ એક સેવાકીય પ્રવૃત્તિને જયેશભાઈ ભાટી તરફથી એક પહેલ કરી છે એ માટે એમને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. અને વડાપ્રધાનનો પણ આ જ સંકલ્પ છે કે દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય અથવા સામાજિક સેવકો હોય એ બધા આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજને ઉપયોગી થાય અને આપણા જે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું જે સ્વપ્ન છે વડાપ્રધાનનું એ આપણે બધા સિદ્ધ કરીએ એ જ વિનંતી.